શું અમેરિકામાં વસતા સુખી સંપન્ન ગુજરાતી પરિવારો પર કોઈ મોટી આફત આવી છે કે પછી આ કોઈ માનસિક બીમારી છે? એક એવી ઘટના જેણે સમગ્ર અમેરિકામાં વસતા ભારતીયોને શરમમાં મૂકી દીધા છે. જ્યાં કરોડોની મિલકત ધરાવતા અને અમેરિકન નાગરિકતા ધરાવતા ગુજરાતીઓ માત્ર થોડા ડોલરની લાલચમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ રહ્યા છે. શું છે આ શોપલિફ્ટિંગનું કૌભાંડ અને કેમ એક પછી એક ગુજરાતી મહિલાઓ પોલીસના સકંજામાં આવી રહી છે? દોસ્તો, અમેરિકાના ગુજરાતી ભાષામાં અપડેટ ન્યૂઝ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમેરિકામાં અત્યારે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક છે અને તે છે સ્ટોરમાંથી ચોરી એટલે કે શોપલિફ્ટિંગ. સામાન્ય રીતે આપણને એવું લાગે છે કે જે ગરીબ કે બેઘર હોય તે જ ચોરી કરે, પણ જ્યોર્જિયામાં જે કિસ્સો સામે આવ્યો છે તેણે બધાને ચોંકાવી દીધા છે. 12 ડિસેમ્બર 2025ના રોજ જ્યોર્જિયાની કોબ કાઉન્ટીમાં 37 વર્ષીય ગુજરાતી મહિલા મોનાલી કિશોર પટેલની ધરપકડ કરવામાં આવી છે. મોનાલી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેનો જન્મ અમેરિકાના ઇલિનોયમાં થયો છે અને તે અમેરિકન નાગરિક છે. છતાં તેની પર નાની ચોરી એટલે કે મિસડિમિનરનો ચાર્જ લાગ્યો છે. રાત્રે 9:30 વાગ્યે થયેલી આ ધરપકડ બાદ તેને $1500 બોન્ડ પર મુક્ત કરવામાં આવી છે. પણ મિત્રો, વાત અહીં પૂરી નથી થતી, કારણ કે છેલ્લા 1 મહિનામાં માત્ર કોબ કાઉન્ટીમાં જ 7 જેટલા ગુજરાતીઓ પકડાયા છે, જેમાંથી 5 તો હજુ જેલમાં જ છે. આવો જ એક બીજો કિસ્સો મેઘા પટેલનો છે, જેની નવેમ્બર 2025માં ગ્વિનેટ કાઉન્ટીમાં ચોરી અને ગુનો કરવાના સાધનો રાખવા બદલ ધરપકડ થઈ હતી. હદ તો ત્યારે થઈ જ્યારે વર્જિનિયાના ટાર્ગેટ સ્ટોરમાંથી ગાયત્રી નામની મહિલા $1300ની ચોરી કરતા પકડાઈ અને તેનો વિડીયો વાયરલ થયો, જેમાં તે રડતી રડતી કહે છે, હું ભૂલી ગઈ હતી તેવા બહાના કાઢતી જોવા મળી. આ બધી મહિલાઓ વેલ ટુ ડુ એટલે કે સારા ઘરની છે, છતાં કેમ આવું કરી રહી છે તે મોટો પ્રશ્ન છે. અહીં એ જાણવું પણ જરૂરી છે કે જ્યોર્જિયાના કાયદા મુજબ જો તમે $500થી ઓછી કિંમતની ચોરી કરો તો તેને સામાન્ય ગુનો એટલે કે મિસડિમિનિયર ગણાય છે, જેમાં 24 કલાકમાં જામીન મળી જાય છે. પણ જો રકમ 500થી વધી જાય તો તેને ગંભીર ગુનો એટલે કે ફેલોની ગણવામાં આવે છે, જેમાં મોટી જેલ અને દંડ થઈ શકે છે. ખાસ કરીને ટ્રમ્પ સરકારના નવા કાયદા જેમ કે લેકન રિલે એક્ટ મુજબ જો કોઈ ગેરકાયદેસર રહેતું વ્યક્તિ એટલે કે અનડોક્યુમેન્ટેડ આવી ચોરીમાં પકડાય તો તેને સીધો દેશ નિકાલ એટલે કે ડિપોર્ટ કરવામાં આવે છે અને તેના પર આજીવન પ્રતિબંધ લાગી જાય છે. જોકે મોનાલી પટેલ જેવા અમેરિકન નાગરિકોને જેલને બદલે પ્રોબેશન કે સમાજ સેવા જેવી હળવી સજા મળે છે, પણ સામાજિક રીતે તેમની અને ગુજરાતી સમાજની છબી ખરડાય છે. વ્યસ્ત જીવન અને સામાજિક દબાણને કારણે વધતા આ કિસ્સાઓ હવે અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. માટે મારી દરેક ગુજરાતીઓને વિનંતી છે કે આવી ચોરી જેવી તુચ્છ હરકતો કે ગંદી હરકતો કરીને સમાજનું કે પરિવારનું નામ ખરાબ ન કરશો.